નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ મામલતદાર કચેરી પાસેની પાઇપલાઇનનું રિપેરિંગ કામકાજ શરૂ કરવામાં આવ્યું। મામલતદાર કચેરી પાસે છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી નવી પાઇપલાઇન લીકેજ હતી। લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે નાખવામાં આવેલી નવી પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે, આથી પાણીના પૈસા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા લીકેજ પાઇપલાઇન ઉપર મારેલા થીગડા અનેક જગ્યાએ ફરીથી લીકેજ થવા લાગ્યા છે। ત્યારે લખતર મામલતદાર કચેરી પાસે ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ નવી પાણીની પાઇપલાઇન છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી લીકેજ હતી। આ બાબત મીડિયામાં આવતા લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ સફાળી જાગી હતી અને લખતર મામલતદાર કચેરી પાસે થીગડું મારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા મારવામાં આવેલ થીગડામાંથી કેટલો સમય લીકેજ પાણી બંધ રહે છે। ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા એક માગ કરવામાં આવી રહી છે કે મહીસાગર જિલ્લાની અંદર જેવી રીતના પાણી સમિતિ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમની રીતના ફરિયાદ દાખલ કરવામાં આવે તો જ ભ્રષ્ટાચારીઓ છે તેઓને ભાન થશે કે ભ્રષ્ટાચાર કરવાથી શું થઈ શકે છે।